જેના વેશમાં ખાદીની ગરિમા હતી, વાણીમાં રાષ્ટ્રભાષાનું સન્માન હતું અને જેના કાવ્યમાં રાષ્ટ્રભક્તિનો વીર રસ હતો, એવા સાધુ શિષ્ય ગુરુ વિજય વલ્લભ સિંહ ગર્જના કરે છે અને સકળ જૈન સમાજને જગાવે છે. પુણ્યશાળી આત્માઓ અસી મસી અને કૃષિનું જ્ઞાન આપી દાદા આદિનાથે માનવ સમાજની રચના કરી અને સ્ત્રીને ઉચ્ચ દરજ્જો આપી તેમની પુત્રી બ્રાહ્મી અને સુંદરીને વિદ્યા પ્રદાન કરી. એવા ગૌરવશાળી જૈન સમાજને મારે શક્તિશાળી બનાવવો છે. એવા યુવાનો પેદા કરવા છે જે એ ભાષા જાણે, એ વિજ્ઞાન સમજે, એ આયોજન શક્તિ કેળવે, જેને કારણે આ ગોરાઓ આપણા ઉપર રાજ કરે છે. એવા જૈન યુવાનો તૈયાર કરવા છે જેની કેળવણીમાં વિશ્વ કલ્યાણની કરામત હોય, જેના સંસ્કારમાં સૃષ્ટિને શસ્ત્ર વગરની કરવાની ક્ષમતા હોય. એવા યુવાનો તૈયાર કરવા છે જે છાતી ઠોકીને કહી શકે કે હું મહાવીરનો મસીહા છું અને મારા રોમ રોમમાં એક જ નાદ છે, જૈનમ જયતિ શાસનમ. રોપાય છે. શરૂ થાય છે વિદ્યાલયની પ્રથમ શાખા ગોવાળિયા ટેંક પર. ક્વિટ ઇન્ડિયાની ચળવળ શરૂ થઈ તે જ વિસ્તારમાં શ્રાવક શ્રી મોતીચંદ ગિરધરલાલ કાપડિયા તથા શ્રી દેવકરણ મોજીના વડપણ હેઠળ સહુએ નિશ્ચિત દિશામાં ગતિનો આરંભ કર્યો. ગુરુ મહારાજ પરમ પૂજ્ય શ્રી વિજય વલ્લભ સુરીશ્વરજીના સૂત્ર પોતે પ્રમાદ કરવો નહીં અને બીજાને પ્રમાદ કરવા દેવો નહીં, એને અનુરૂપ કાર્ય શરૂ થયું. ઈસવીસન 1914ની 2 માર્ચે મુંબઈમાં શ્રી મહાવીર જૈન વિદ્યાલય પ્રારંભ કરવાનો ખરડો લખાયો. તારીખ 26/5/1915ના શુભ દિવસે તૈયાર થયું બંધારણ, જ્યાંથી ભણવાના સ્થાનો અને જિનાલયના દર્શન નજીક પડે એવી જગ્યા લવલેન ભાઈખલ્લામાં તારીખ 18 જૂન 1915ના રોજ પંચકલ્યાણક પૂજા ભણાવવામાં આવી અને 18 જુલાઈ 1915ના રોજ થયો સંસ્થાનો શુભારંભ. આજથી 100 વર્ષ પહેલા ઈસવીસન 1918માં ગોવાલિયા ટેંક મુંબઈમાં મકાનો ખરીદાયા. પૂજ્ય શ્રી વિજય વલ્લભ સુરીશ્વરજી મહારાજ સાહેબના આશીર્વાદ સાથે કુલ 6 મકાનો તે સમયના રૂપિયા 2.21 લાખના ખર્ચે ખરીદાયા. ગોવાલિયા ટેંક વિસ્તારમાં જ 1925માં નવું મકાન અમદાવાદના વતની શેઠ શ્રી વાડીલાલ સારાભાઈની રૂપિયા 1 લાખની રકમની સખાવતથી બન્યું. 1946માં ભોળાભાઈ જયસિંહની ઉદાર સખાવતથી સરદાર વલ્લભભાઈ પટેલના શુભ હસ્તે અમદાવાદમાં વિદ્યાર્થી ગૃહ શરૂ થાય છે અને તે પણ અમદાવાદના કોચરબા આશ્રમની બાજુમાં, જ્યાં મહાત્મા ગાંધીની અવિસ્મરણીય સ્મૃતિઓ છે. બાદમાં પાલડી વિસ્તારમાં 360 વિદ્યાર્થીઓ રહી શકે તેવું આધુનિક સુવિધાઓથી સજ્જ નૂતન વિદ્યાર્થી ગૃહ રૂપિયા 31 કરોડના ખર્ચે તૈયાર થયું છે. આ પ્રોજેક્ટના દાતા સંસ્થાના જ ભૂતપૂર્વ વિદ્યાર્થી શેઠ શ્રી યુએન મહેતા પરિવાર તરફથી સંસ્થાને રૂપિયા 25 કરોડનું માતબર દાન મળ્યું છે. ગગલબાઈ હાથીભાઈએ કરેલી સખાવતથી પૂનામાં શાખાનો કાર્ય આરંભ થયો. વડોદરામાં આરંભ થયો શ્રી લહેરચંદ ઉત્તમચંદ વિદ્યાર્થી ગૃહનો. ગૃહની બાજુની જ જમીન પર રૂપિયા 12 કરોડના ખર્ચે 192 વિદ્યાર્થીની ક્ષમતાવાળું નૂતન વિદ્યાર્થી ગૃહનું બાંધકામ શરૂ થયું. તેમાં અમદાવાદ શાખાના પૂર્વ વિદ્યાર્થી ડોક્ટર જશવંતભાઈ મોદી તથા શ્રીમતી મીરાબેન મોદીના પરિવાર તરફથી રૂપિયા 9 કરોડનું દાન મળ્યું, જેનાથી નૂતન વિદ્યાર્થી ગૃહના બાંધકામમાં વેગ મળ્યો. 60માં વલ્લભ વિદ્યાનગરમાં શેઠ શ્રી ભોગીલાલ લહેરચંદ તથા શેઠ શ્રી પ્રતાપભાઈ ભોગીલાલના આર્થિક સહયોગથી વિદ્યાર્થી ગૃહ શરૂ થયું. 1970માં શ્રી મણીલાલ દુર્લભજી પરિવારની સખાવતથી ભાવનગરમાં શરૂ થયું વિદ્યાર્થી ગૃહ. માં પૂજ્ય શ્રી વિજય વલ્લભ સુરીશ્વરજીની જન્મ શતાબ્દી નિમિત્તે મુંબઈમાં શરૂ થયું અંધેરીનું વિદ્યાર્થી ગૃહ. અમદાવાદના પાલડી વિસ્તારમાં પ્રથમ કન્યા છાત્રાલય બન્યું, જેના મુખ્ય દાતા હતા શ્રીમતી શારદાબેન ઉત્તમલાલ મહેતા ટોરેન્ટ પરિવાર.
ઈસવીસન 2001માં ઉદયપુરમાં શરૂ થયું ડોક્ટર યાવંત રાજજી પૂનમચંદજી અને શ્રીમતી સંપૂર્ણા જૈન વિદ્યાર્થી ગૃહ. 2005માં વલ્લભ વિદ્યાનગરમાં શરૂ થયું શ્રીમતી નલિનીબહેન પ્રવીણચંદ જમનાદાસ ચાંગાણી કન્યા છાત્રાલય. વડોદરામાં શરૂ કરવામાં આવી શ્રી સી.કે. શાહ વિજાપુર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ. આમ પૂજ્ય ગુરુ મહારાજના આશીર્વાદ, દાતાશ્રીઓની સખાવત, ટ્રસ્ટીશ્રીઓ તથા વ્યવસ્થાપકશ્રીઓની દીર્ઘદ્રષ્ટિ સાથે શ્રી મહાવીર જૈન વિદ્યાલયની શાખાઓ અને એક કોલેજ ધબકતા થયા. વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓથી ધમધમતા થયા. ગામડા અને નાના શહેરોના તેજસ્વી જૈન વિદ્યાર્થીઓ મોટા શહેરોમાં ઉચ્ચ શિક્ષણ પામતા થયા. અત્યાર સુધીમાં 25,000થી વધારે વિદ્યાર્થીઓ શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં રહીને અભ્યાસ કરીને દેશ વિદેશમાં પોતાના જીવનમાં શ્રેષ્ઠ રીતે ગોઠવાયા છે. માતૃ સંસ્થાના વિકાસ માટે તેઓ હંમેશા તન મન ધનથી અભૂતપૂર્વ સહાય કરતા રહે છે. વિદ્યાલયની સ્થાપનાને 100 વર્ષ, એક સદી પૂરી થઈ. તેમાં અનેકોનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું. આજે તમામનું સ્મરણ કરતા એમના પ્રતિ સન્માનની લાગણી અનુભવાય છે. સંસ્થાનું સુકાન નવી ઉર્જા અને ઉલ્લાસ સાથે યુવા પેઢી સંભાળે છે. 28 સપ્ટેમ્બર 2015ના દિવસે કોર્પોરેટ વિશ્વમાં જેમનું બહુ મોટું નામ છે એવા ટોરેન્ટ ગ્રુપના ચેરમેન શ્રી સુધીરભાઈ મહેતાના પ્રમુખ પદે નવી ટીમ સંસ્થાના વહીવટની જવાબદારી લે છે. ટ્રસ્ટી મંડળના માર્ગદર્શન અને પ્રમુખ શ્રી સુધીરભાઈ મહેતાના નેતૃત્વ હેઠળ સંસ્થાના જ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને હાલ માનદ મંત્રીઓની ત્રિપુટી શ્રી મુકેશભાઈ મહેતા, શ્રી હિતેશભાઈ દોશી અને શ્રી હસમુખભાઈ ગઢેચા સતત કાર્યશીલ છે. વડોદરામાં કન્યા છાત્રાલયની જરૂરિયાત જણાતા નૂતન કન્યા છાત્રાલયના નિર્માણ માટે શેઠ શ્રી પ્રવીણચંદ્ર ગિરધરલાલ મહેતા તથા શેઠ શ્રી પ્રબોધભાઈ ગિરધરલાલ મહેતા પરિવાર તરફથી રૂપિયા 3.51 કરોડનું અનુદાન મળ્યું. પંજાબ કેસરી પરમ પૂજ્ય શ્રી વિજય વલ્લભ સુરીશ્વરજી મહારાજ સાહેબે પ્રબોધેલા આદર્શો અને મૂલ્યો હંમેશા જાળવીને વિદ્યા પ્રસારની પ્રવૃત્તિઓ હાલના ગચ્છાધિપતિ પૂજ્ય શ્રી નિત્યાનંદ સુરીશ્વરજી મહારાજ સાહેબના આશીર્વાદથી પળ પળ વિસ્તરતી રહી છે. યુગવીર આચાર્ય શ્રી વિજય વલ્લભ સુરીશ્વરજી મહારાજના સંકલ્પ અને પ્રેરણાનું મહેકતું ઉપવન એટલે શ્રી મહાવીર જૈન વિદ્યાલય. આવો વિદ્યાલયની વિકાસ ગાથા બીજી સદીમાં વેગવંતી બને એ માટે આપણે સૌ વિશેષ જાગૃત બનીએ. તન મન ધનથી મહાવીર જૈન વિદ્યાલયના સર્વાંગી વિકાસમાં જોડાઈએ અને સંસ્થા તથા શાસન પ્રત્યેની આપણી જવાબદારી નિભાવીએ.